27 જુલાઈએ શેર બજારમાં સારી એવી તેજી જોવા મળી, સાથે જ આઈડીએફસી બેંકના શેરમાં પણ જબરજસ્ત તેજી નોંધવામાં આવી। કારોબારની શરૂઆતમાં જ સવારે બેન્કિંગ શેર લગભગ 9.5% ઉછળી ₹88.83 ઉપર પહોંચી ગયો। શેરમાં આવતી આ તેજી બાદ રોકાણકારો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું આ સ્તરે હાલ ખરીદી કરવી કે નહીં। એટલે કે આજના દિવસે પણ 9.5% જેટલી આ શેરમાં તેજી આવી અને હવે એક્સપર્ટ રોકાણકારો વિચાર કરે છે કે અત્યારે આ શેરમાં ખરીદી કરવી કે નહીં। આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરમાં ફેબ્રુઆરીમાં જ 15% લોઅર સર્કિટ પર પહોંચી ગયા હતા। વાસ્તવમાં બેંકની એક શાખામાં 590 કરોડ રૂપિયાની છેતરપિંડીના ખુલાસા બાદ રોકાણકારોએ ભારે વેચાણ કર્યું હતું। મામલો સેક્ટર 32 સ્થિત આઈડીએફસી ફર્સ્ટ બેંકના શાખામાં થયેલી મોટી છેતરપિંડીમાં હરિયાણાના 8 સરકારી વિભાગોની કુલ 504 કરોડ ખોટ ફિક્સ ડિપોઝિટ સ્લીપ અને ડેબિટ નોટ્સ દ્વારા નીકળેલી સેલ કંપનીઓમાં મોકલી દેવામાં આવી હતી। હાલ આઈડીએફસી ફર્સ્ટ બેંકે જૂન 2026ના ક્વાર્ટરના પરિણામ જારી કરી દીધા છે। એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ આ બેંકમાં 590 કરોડ રૂપિયાની છેતરપિંડીના ખુલાસા બાદ ભારે વેચાણ થવા આવ્યું હતું, જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક સેક્ટર 32 દિલ્હીમાં થયેલી મોટી છેતરપિંડી હરિયાણાના 8 સરકારી વિભાગોને કુલ 504 કરોડની ખોટી ફિક્સ ડિપોઝિટ સ્લીપ અને ડેબિટ નોટ દ્વારા નીકળેલી સેલ કંપનીમાં મોકલી દેવામાં આવી હતી। ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 132.2% વધીને 1075 કરોડ થઈ ગયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 463 કરોડ રૂપિયા હતો। બેંકે જણાવ્યું કે સારી મુખ્ય આવક અને ઓછા પ્રોવિઝનના કારણે નફામાં આ મજબૂતી નોંધવામાં આવી છે। બેંકની વ્યાજથી થતી કમાણી વાર્ષિક આધાર પર 21% વધીને 5,972 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 4,933 કરોડ હતી। તેનો અર્થ એ છે કે બેંકના લોન કારોબારમાં સારો વધારો થયો અને તેનાથી કમાણી થઈ છે, જ્યારે બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ વધીને 5.96% થઈ ગયો છે। એક વર્ષ પહેલા 5.71% હતો। જૂન ક્વાર્ટરમાં બેંકનો ઓપરેટિંગ પ્રોફિટ 14% વધી 2533 કરોડ પર પહોંચી ગયો છે। ગયા વર્ષે આ જ પીરિયડમાં 2239 કરોડ હતો, જ્યારે ખરાબ લોનના કારણે અલગ રાખવામાં આવેલી રકમ ઘટીને 1144 કરોડ રહી ગઈ છે। એક જ વર્ષ પહેલા તે 1659 કરોડ હતી। જો કે માર્ચ ક્વાર્ટરના મુકાબલે આમાં થોડો વધારો થયો છે। બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે। જૂન ક્વાર્ટરના અંતમાં ગ્રોસ જીએનએપી ઘટીને 1.51% રહી ગયો છે। માર્ચ ક્વાર્ટરમાં 1.16% હતો, જ્યારે નેટ એનપીએ પણ 0.48%થી ઘટી 0.44% થઈ ગયો। તેનો અર્થ એ છે કે બેંકની ખરાબ લોનમાં ઘટાડો આવ્યો છે, પોઝિટિવ સંકેત માનવામાં આવે છે। હાલ બેંકના શાનદાર પરિણામોના કારણે શેરમાં તેજી જોવા મળી રહી છે। શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો શેર શુક્રવારે 80 રૂપિયા ઉપર ક્લોઝ થયા હતા, જે આજે સોમવારે 85 રૂપિયાના લેવલ પર ઓપન થયા અને 2 સપ્તાહમાં કંપનીના શેરે 1.30%નું નેગેટિવ રિટર્ન આપ્યું છે। એક મહિનામાં શેરે 0.63% ઘટ્યા છે, જ્યારે એક વર્ષમાં 5.96%નું નેગેટિવ રિટર્ન આપ્યું છે। જો કે 3 વર્ષમાં 15.61%નું પોઝિટિવ રિટર્ન પણ છે અને 5 વર્ષમાં 69%નો નફો આપ્યો છે। સાથે જ 10 વર્ષમાં બેંકે શેરધારકોને 173%નો મોટો નફો આપ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેર વિશે, જેમાં ફેબ્રુઆરી મહિનાની અંદર જ 590 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ શેરમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું અને શેર પણ દબાણમાં આવી ગયા હતા, પણ અત્યારે આ શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો।